હિન્દ વંદે માતરમ. ખરેખર આજકાલ ફેસબુકમાં જોયું છું, ગઈકાલે જે વિધાનસભામાં ગૃહમંત્રી ઉપર એક ગોપાલ ઇટાલિયા નામના શખ્સ દ્વારા જે બૂટ ફેંકી અને એમનો ભ્રષ્ટાચારી અને જે આ સરકાર નીતિ છે એમની સાથે જે વિરોધ હતો, ખરેખર એમનો ખૂબ જ વિરોધ કર્યો. ત્યારે અનેક લોકો ફેસબુક પર એવું લખી રહ્યા છે કે અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ, ગુજરાત માટે આ શરમજનક ઘટના કહેવાય, આવા ગુજરાતના સંસ્કારો નથી. તો શું થોડાક દિવસ પહેલાં વિધાનસભાની અંદર જે રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, પોતાના લાજ શરમ અને સંસ્કારો નેવે મૂકી અને એકબીજા સાથે ઝઘડા કર્યા હતા ટીવી ઉપર, જે ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ એકબીજા સાથે જે રીતે ઝઘડો કરી રહ્યા હતા, શું આ ગુજરાતના રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા બરાબર છે? ત્યારે જ્યારે આ અનેક લોકો આ વિધાનસભાની ઝઘડો કરી રહ્યા હતા, તે શું ગુજરાત આખા ભારતની અંદર શું સારું એવું નામ કમાઈ રહ્યું છે? તો ત્યારે કેમ આવા લોકો ક્યારેય કાંઈ બોલતા નથી કે અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ? કારણ કે કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે અને કોઈને કોઈ પક્ષની કંઠી ધારણ કરેલી હોય છે. ક્યારે આવા લોકો યુવાનો પણ, મને આશ્ચર્ય થાય છે કે યુવાનો પણ કોઈ પક્ષ સાથે નિષ્પક્ષ રીતે જોડાયેલા નથી. નકર દરેક લોકોને દરેક પક્ષ સાથે જોડાવાનો લોકશાહીમાં પૂરેપૂરી બંધારણ રીતે આપને છૂટ છે, પરંતુ દરેક પક્ષ સાથે આપણે નિષ્પક્ષ રીતે જોડાવવું જોઈએ. જે પક્ષ ખોટું કરતો હોય ને ખોટું કહેવાની હિંમત રાખવી જોઈએ, જે પક્ષ સાચું કહે છે સાચું કહેવાની હિંમત રાખવી જોઈએ. આપણે ખરેખર જે વિધાનસભાની અંદર થોડાક દિવસ પહેલાં ઘટના બની એને લાખો લોકો વખોડી કાઢે છે, એના માટે કંઈ ગુજરાતનું નામ રોશન થયું નથી. અને મને તો એ જ સમજાતું નથી કે રાજકારણીઓ જ્યારે ટીવી પર કોઈ હિરોઈન આપણે પોતાના કપડાં ઉતારતી હોય ત્યારે પોતાના સંસ્કારો આડે આવતા હોય ને એ રીતે આખા ભારતભરમાં એ પિક્ચરનો વિરોધ કરવા ઉતરી જાય છે અને એવું કહે છે કે આ દેશની અશ્લીલતા છે. સાચી દેશની અશ્લીલતા એ છે કે લાખો લોકો આજ પોતાના જીવન વ્યવહાર માટે પણ ઝઝુમે છે. હજારો બાળકો પોતાના શિક્ષણ મૂકી પોતાનું શિક્ષણ કરી શકતા નથી. લાખો લોકોને આજ પણ હોસ્પિટલમાં પૂરતો ઇલાજ મળતો નથી. એ સાચી દેશની અશ્લીલતા છે. હજારો લોકો રોડ પર, હજારો બાળકો ભીખ માગે છે, પોતાનું શિક્ષણ છોડી અને ભીખ માગવા માટે મજબૂર બન્યા છે. એ આપણા દેશની સાચી અશ્લીલતા છે. શું ખરેખર આપણા યુવાનો આ રાજનીતિમાં જાય બહુ જ સારી બાબત છે ને જવું જ જોઈએ, પણ આવી રાજનીતિને આપણે બિલકુલ જરૂર નથી જે આપણા ગુજરાતની, ભારતની સંસ્કારોને લજવે. ખરેખર જે પણ ઘટના વિધાનસભા બને છે એ વખોડવા લાયક છે, પણ દરેક જે ઘટનાઓ બને છે એને ક્યાંક ને ક્યાંક કારણ લોકોમાં રહેલો પોતાનો રોષ છે. આજે ગુજરાતના લોકો દરેક રાજકીય પાર્ટીઓથી થાકી ગયા છે. હવે લોકો પ્રચારના નામથી થાકી ગયા છે, હવે પક્ષના નામથી થાકી ગયા છે. કારણ કે ટીવી ઉપર જ્યારે ડિબેટ થતી હોય, કોઈ એ પક્ષ બી પક્ષ પોતપોતાના કૌભાંડો ગણાવતી હોય. એક પક્ષ કોઈ એવું કહે છે અમે એટલા બધા કૌભાંડો કર્યા, બીજો પક્ષ કહે છે અમે એટલા બધા કૌભાંડો કર્યા, પણ અંતે તો આ કૌભાંડો સામાન્ય પ્રજાના લોકોના છે. લોકોએ ખરેખર આ બાબતે જાગૃત થવું જોઈએ કે આજે આ બધા લોકો થઈ ને સમગ્ર ભારતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. ખરેખર હવે જાગવાનો સમય છે. જે ગોપાલ ઇટાલિયાએ કર્યું એ ખરેખર એક સાચો વ્યક્તિ છે અને એમના માટે દરેક યુવાનોએ આગળ આવવાની જરૂર છે. અને એમના માટે જે પણ બનતી કોશિશ થઈ શકે એ સોશિયલ મીડિયા દ્વારા જે તંત્ર ઉપર પ્રેશર લાવીને પણ એમના માટે આપણે સહયોગમાં ઉતરવું જોઈએ. એટલી જ મારી આશા છે. જય હિન્દ, વંદે માતરમ.